હેલો વિદ્યાર્થી મિત્રો, નાણાકીય સંચાલનમાં આપણે વિવિધ નાણાકીય પ્રાપ્તિ સ્થાનોની મૂડી પડતર કેવી રીતે ગણવી એની ચર્ચા લઈ રહ્યા છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં ડિબેન્ચરની મૂડી પડતર વિશે ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે વાત કરશું ઇક્વિટી શેર મૂડીની પડતર કેવી રીતે ગણવી. આમ તો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ઇક્વિટી શેર હોલ્ડરને આપણે ડિવિડન્ડ માટે કોઈ બાંયધરી આપતા નથી અને ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત પણ નથી, એટલે એની કોઈ મૂડી પડતર નથી એવું ઘણા લોકો કહેતા હોય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ડિબેન્ચર ઉપર વ્યાજનો દર નિશ્ચિત હોય, એટલે કે ડિબેન્ચર 10%ના ડિબેન્ચર, 8%ના ડિબેન્ચર એવું ફિક્સ હોય. જ્યારે પ્રેફરન્સ શેર મૂડીમાં પણ શું હોય, ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય. 8%ની પ્રેફરન્સ શેર મૂડી હોય, 10%ની, 6%ની પ્રેફરન્સ શેર મૂડી, આવી રીતે તમને જનરલી આપેલું હોય છે. એટલે એના ઉપર ટકા નિશ્ચિત હોય છે. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કહેવાય છે અને એનામાં ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી. વધુ નફો થાય તો કંપની વધુ ડિવિડન્ડ પણ ચૂકવે, નફો ઓછો થાય તો ઓછું ડિવિડન્ડ પણ ચૂકવે અને નફો ન થાય તો ડિવિડન્ડ ના પણ ચૂકવે. એટલે આનું જ્યારે મૂડી પડતર ગણવી હોય ત્યારે એ થોડીક ગણતરી મુશ્કેલ પણ છે અને વિરોધાભાસી પણ છે. એટલે ઘણા લોકો તો કહેતા હોય છે કે ઇક્વિટી શેર મૂડીની કોઈ મૂડી પડતર ગણાય નહીં. જો કે ઇક્વિટી શેર હોલ્ડરનો પોતાનો ઉદ્દેશ પણ રોકાણ પર નાણાં પ્રાપ્ત કરવાનો હોય જ છે. એટલે આમ આપણે કંપની માટે ઇક્વિટી શેર મૂડીની પડતર તો આપણે ગણવી જ પડે. અને એ ગણવા માટેની આપણી બે પદ્ધતિઓ છે. એક છે ડિવિડન્ડની પદ્ધતિ અને બીજી છે કમાણીની રીત. મેં દરેક રીતમાં જે સૂત્ર લખાવ્યા છે એ ખાસ વ્યવસ્થિત લખી રાખશો અને એમાંના દરેક એલિમેન્ટનો અર્થ ખાસ વ્યવસ્થિત સમજશો. પહેલી છે ડિવિડન્ડની પદ્ધતિ. એમાં ડિવિડન્ડના વૃદ્ધિ દરને ધ્યાનમાં લેવાય છે કે લાસ્ટ યર આપણે આટલું ચૂકવ્યું હતું, હવે ડિવિડન્ડનો વૃદ્ધિ દર આટલો અપેક્ષિત છે કે આટલો વૃદ્ધિ દર થશે, તો એના આધારે ડિવિડન્ડની ઇક્વિટી શેર હોલ્ડરની મૂડી પડતર શોધાતી હોય છે. ઇક્વિટી શેર મૂડીની મૂડી પડતર શોધાતી હોય છે. આપણે લઈએ છીએ પહેલી રીત ડિવિડન્ડની પદ્ધતિથી, કે કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ બરાબર D/P પ્લસ સ્મોલ g, જ્યાં D નો મતલબ છે ડિવિડન્ડ, પણ કેવું, શેર દીઠ ડિવિડન્ડ. ખાસ વસ્તુ ધ્યાન રાખજો, એક શેર દીઠ ડિવિડન્ડ કેટલું. P એટલે પ્રાપ્ત થતી રકમ જનરલી આપણે લેતા હોય છીએ. અહીંયા શેરની ચોખ્ખી ઉપજ કે બજાર કિંમત દાખલામાં આપી હોય તો બજાર કિંમત ધ્યાનમાં લેવી, નહીતર ચોખ્ખી ઉપજ હોય એ તમારે ધ્યાનમાં લેવી. G એટલે કે ગ્રોથ રેટ, ગ્રોથ એટલે કે ડિવિડન્ડનો વૃદ્ધિ દર, જે તમને દાખલામાં આપ્યો જ હશે. હવે જો દાખલાની રકમમાં તમને શેર બહાર પાડવાનો ખર્ચ આપ્યો હોય તો સૂત્રમાં D/P પ્લસ G તો છે જ, પણ પ્રાપ્ત થતી રકમના બ્રેકેટમાં 1 - F કરવાનું રહે જ્યારે શેર બહાર પાડવાનો ખર્ચ આપેલો હોય દાખલામાં ત્યારે. અને અહીંયા F નો મિનિંગ છે શેર બહાર પાડવાનો ખર્ચ. ક્લિયર? પછી બીજી રીત છે કમાણીની રીત. કમાણીની રીતમાં આપણે કેટલીક ધારણાઓ કરીએ છીએ, જે આપણે હમણાં એ ટોપિક લઈએ એટલે આપણે એ ધારણાઓ ખાસ સમજશું. કોસ્ટ ઓફ ઇક્વિટી ઇક્વલ ટુ E/P. નાનકડું સૂત્ર છે અહીંયા D/P પ્લસ G, અને અહીંયા પણ નાનકડું સૂત્ર E/P. E એટલે અર્નિંગ પર શેર, એટલે કે શેર દીઠ કમાણી, અને P એટલે કે શેર દીઠ ચોખ્ખી ઉપજ, એટલે કે શેર દીઠ પ્રાપ્ત થતી રકમ. આ રીતમાં જ્યારે P નો મિનિંગ, જ્યારે દાખલામાં બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત ધ્યાનમાં લેવી, નહીતર ચોખ્ખી ઉપજ જે હોય એ ધ્યાનમાં લેવી. કમાણીની રીતમાં જનરલી તમને પ્રાપ્ત થતી રકમ અથવા તો ચોખ્ખી ઉપજ આપેલી જ હશે. બરાબર? આને લગતા દાખલા લઈએ છીએ. ઉદાહરણ 1 લઈએ છીએ. પહેલે ડિવિડન્ડની પદ્ધતિના દાખલા લઈએ અને ત્યારબાદ આપણે કમાણીની રીતના દાખલા જોશું. પહેલે લઈએ છીએ ઉદાહરણ 1. અંકુર કંપનીના ઇક્વિટી શેરનો બજાર ભાવ 20 છે. બજાર ભાવ આપી દીધો. જ્યારે તેની દાર્શનિક કિંમત 10 છે. આ કંપનીએ ચાલુ વર્ષે ઇક્વિટી શેર દીઠ ₹2 ડિવિડન્ડ જાહેર કર્યું હતું. શેર દીઠ ડિવિડન્ડ જોઈએ અને શેર દીઠ ડિવિડન્ડ જ આપેલું છે. જ્યારે તેના ડિવિડન્ડનો વૃદ્ધિ દર 10% છે. કંપનીની ઇક્વિટી શેર મૂડીની પડતર શોધો. આપણે કરી નાખીએ ઉદાહરણ 1. ડિવિડન્ડનો વૃદ્ધિ દર આપ્યો છે અને રકમમાં ડિવિડન્ડને લગતી વિગતો છે. એટલે ડિવિડન્ડની પદ્ધતિ મુજબ આપણે લઈ લઈએ કોસ્ટ ઓફ ઇક્વિટી ઇક્વલ ટુ D/P પ્લસ G, ગ્રોથ રેટ સ્મોલ g કરવાનો છે. બરાબર? D એટલે શેર દીઠ
ડિવિડન્ડ અહીંયા કીધું છે શેરનો બજાર ભાવ 20 છે, દાર્શનિક કિંમત 10 છે અને કંપનીએ ચાલુ વર્ષે ઇક્વિટી શેર દીઠ 2 રૂપિયા ડિવિડન્ડ ચૂકવ્યું છે. એટલે ડિવિડન્ડ શેર દીઠ ડિવિડન્ડ આપેલું જ છે, બરાબર. પી એટલે બજાર ભાવ આપ્યો હોય તો બજાર ભાવ, નહીં તો ચોખ્ખી ઉપજ. અહીંયા પહેલી જ લાઈનમાં બજાર ભાવ આપણે 20 રૂપિયા આપ્યો છે. અને જી ગ્રોથ રેટ આપણને આપેલો છે જ્યારે તેના ડિવિડન્ડનો વૃદ્ધિ દર 10% છે, 10% એટલે કે 0.10, બરાબર. સૂત્રમાં મૂકી દઈએ ડી ઇક્વલ ટુ 2P20 પ્લસ 0.10, 2/20 એટલે 0.10 પ્લસ 0.10 એટલે 0.20, અથવા મૂડી પડતર ટકામાં લખવી હોય તો શું કરશું આપણે 20%. સાવ સરળ અને સાવ જ નાનકડું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? એના પછી લઈએ છીએ ઉદાહરણ 3. ઉદાહરણ 3 ડાયરેક્ટ આપણે બુકમાં જોશું, સેમ એવો જ છે. પિરામિડ લિમિટેડ કંપનીના ઇક્વિટી શેરની બજાર કિંમત ₹75 છે. શેર દીઠ દીઠ 3 રૂપિયા ડિવિડન્ડ આપે છે કંપની, એટલે શેર દીઠ ડિવિડન્ડ પણ આપી દીધું, બજાર ભાવ પણ આપી દીધો. કંપનીનો ડિવિડન્ડનો વૃદ્ધિ દર 9% હોય તો ઇક્વિટી શેર મૂડીની પડતર શોધો. બધું 3 વસ્તુ જે આપણે જોઈએ છે એ આપી દીધી છે. આપણે ઇક્વિટી શેર મૂડીની પડતર KE ઇક્વલ ટુ D/P પ્લસ G લઈએ છીએ. આપણે ડી ડિવિડન્ડ શેર દીઠ ડિવિડન્ડ કેટલું છે 3 રૂપિયા, એટલે 3 ભાગ્યા P એટલે કે શેરની બજાર કિંમત કેટલી છે 75, પ્લસ આપણે વૃદ્ધિ દર આપ્યો છે 9%, એટલે 9% લખો અથવા તો 0.09 અને સિમ્પ્લિફાય કરશો એટલે તમને મળશે ઇક્વિટી શેર મૂડીની પડતર 13%. સાવ સરળ. હવે લઈએ છીએ ઉદાહરણ 8. સરગમ લિમિટેડના ઇક્વિટી શેરની મૂડી પડતર 10 રૂપિયા છે, મૂળ કિંમત 10 રૂપિયા છે, શેર દીઠ અપેક્ષિત ડિવિડન્ડ 16% છે. અહીંયા તમને ડિવિડન્ડનો શેર દીઠ ડિવિડન્ડ નથી આપ્યો, ડિવિડન્ડનો દર આપ્યો છે, બસ એટલો જ તફાવત. શેરનો બજાર ભાવ 32 રૂપિયા છે અને કમાણીનો વૃદ્ધિ દર 8% છે. આ પરથી ઇક્વિટી શેર મૂડીની પડતર શોધો. ફક્ત એક જ નવો ટોપિક આપણે શું કરીએ છીએ કે E ઇક્વલ ટુ D/P પ્લસ G, પણ અહીંયા આપણે ડી એટલે કે શેર દીઠ ડિવિડન્ડ આપ્યું નથી. તો શેર દીઠ ડિવિડન્ડ કેમ શોધાય? તો કેમ કીધું છે અપેક્ષિત ડિવિડન્ડ 16%. ડિવિડન્ડનો દર કે વ્યાજનો દર હંમેશા મૂળ કિંમત પર લેવાય, બજાર કિંમત ઉપર નહીં. એટલે 10 રૂપિયાના 16%, એટલે આપણે ડિવિડન્ડ શેર દીઠ ડિવિડન્ડ લઈ લેશું 10ના 16%. એટલે આપણને મળશે 1.6 રૂપિયા શેર દીઠ ડિવિડન્ડ. એક શેરનો મૂળ કિંમત 10 છે, એના ઉપર 16% લેખે ડિવિડન્ડ ચૂકવાય તો શેર દીઠ ડિવિડન્ડ કેટલું ચૂકવાય 1.6. પછી આપણે બજાર ભાવ 32 આપ્યો છે અને કમાણીનો વૃદ્ધિ દર 8% આપ્યો છે. તો આપણે મૂકી દઈએ કિંમતો. P બરાબર 32 આપ્યું છે અને ગ્રોથ રેટ G બરાબર 8% આપ્યું છે. ડી આપણું છે શેર દીઠ ડિવિડન્ડ 1.6 રૂપિયા, P એટલે 32 પ્લસ G 0.08. 1.6 ભાગ્યા 32 કરીએ એટલે આપણને મળશે 0.05 પ્લસ 0.08 એટલે 0.13 એટલે કે 13%. બરાબર. એટલે કે જ્યારે દાખલામાં શેર દીઠ ડિવિડન્ડ ના આપ્યું હોય તો આપણે ડિવિડન્ડનો દર આપ્યો હોય તો મૂળ કિંમત ઉપર ડિવિડન્ડનો દર લઈને આપણે લઈ શકીએ. ઉદાહરણ 9 આપણે એનામાંથી જ લઈએ છીએ બુકમાં જ ડાયરેક્ટ, કારણ કે વિગતો બધી આપેલી છે. એક કંપનીનું શેર દીઠ ડિવિડન્ડ આગામી વર્ષમાં 1 રૂપિયો છે. શેર દીઠ ડિવિડન્ડ આપણને આપી દીધું 1 રૂપિયો, તેમાં દર વર્ષે 6%નો વધારો અપેક્ષિત છે. અહીંયા 6%નો વધારો, ડિવિડન્ડમાં આટલો વધારો, ધેટ મીન્સ વૃદ્ધિ દર 6% આપેલો છે અને શેરનો બજાર ભાવ 25 છે. ફક્ત અહીંયા
6% વધારો ડિવિડન્ડમાં અપેક્ષિત છે, એટલે ડિવિડન્ડનો વૃદ્ધિ દર આપણે જી આપ્યો છે 6%. ડી શેર દીઠ ડિવિડન્ડ, શેર દીઠ ડિવિડન્ડ 1 રૂપિયો છે, એટલે આપણે 1 ભાગ્યા પી એટલે કે બજાર ભાવ 25 અને વૃદ્ધિ દર જી એટલે કે 6%નો વધારો અપેક્ષિત છે, એટલે 0.06%. સિમ્પ્લિફાય કરશું એટલે આપણને મળશે 0.10 અથવા તો 10% ઇક્વિટી શેર મૂડીની પડતર. ક્લિયર? સાવ સરળ નાનકડું સૂત્ર કેઈ બરાબર ડી અપોન પી પ્લસ જી. હવે લઈએ છીએ આપણે એવા દાખલા જેમાં તમને શેર બહાર પાડવાનો ખર્ચ આપેલો હોય. હવે શેર બહાર પાડતી વખતે ઘણા બધા ખર્ચા થતા હોય છે, જેવા કે બાંયધરી કમિશન ચૂકવવું પડે, ક્યારેક દલાલી, જાહેરાતનો ખર્ચ, સ્ટેશનરી ખર્ચ વગેરે ખર્ચ થતા હોય છે. તો સૂત્રમાં આપણો જ્યારે દાખલામાં ખર્ચ આપેલો હોય શેર બહાર પાડવાનો ખર્ચ, ત્યારે 1 - એફ પીની મલ્ટિપ્લિકેશનમાં 1 - એફ એટલું જ નવું આવશે. બરાબર? ઉદાહરણ 2 લઈએ છીએ. હિના કંપનીની ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત 75 રૂપિયા છે. દાર્શનિક કિંમત 75 છે અને બજાર કિંમત 100 છે. તો આપણે પી બરાબર શું લઈએ છીએ? બજાર કિંમત લઈએ છીએ. કંપની એક નવા પ્રોજેક્ટ માટે વધારાની મૂડી 1 લાખ મેળવવા માટે નવા ઇક્વિટી શેર બહાર પાડવાનું વિચારે છે. આ માટે ખર્ચ શેરની કિંમતના 5% થશે. શેરની કિંમતના 5% ખર્ચ થશે. કંપનીએ શેર દીઠ ડિવિડન્ડનો દર 4.75 છે અને ડિવિડન્ડ વૃદ્ધિ દર 6% અંદાજવામાં આવ્યો છે. આ વિગતોના આધારે કંપનીની ઇક્વિટી શેરની મૂડી પડતર શોધો. બધી જ વિગતો તમને આપી દીધી છે. આપણે બહાર પાડવાનો ખર્ચ આપ્યો છે એટલે આપણે ખબર પડી ગઈ કે સૂત્ર કયું આવશે, તો કે કેઈ ઇક્વલ ટુ ડી અપોન પી. સૂત્રમાં આટલો ચેન્જ 1 - એફ. બરાબર? ડી એટલે કે શેર દીઠ ડિવિડન્ડ જે તમને આપી દીધું છે સમમાં. શેર દીઠ ડિવિડન્ડ કેટલું છે? 4.75 છે. પી પ્રાપ્ત થતી રકમ કેટલી? અહીંયા દાખલાનો મેઇન ટોપિક પ્રાપ્ત થતી રકમ અથવા તો જ્યારે ડિવિડન્ડ વાળી રીત જોઈએ છે ત્યારે પીનો મતલબ ચોખ્ખી ઉપજ હોય અથવા તો શેરની બજાર કિંમત હોય, અને બજાર કિંમત આપણને આપેલી છે 100 રૂપિયા. અહીંયા દાર્શનિક કિંમત 75 નથી લેવાની. એફ એટલે શેર બહાર પાડવાનો ખર્ચ આપણે શું કીધું છે? 5% છે. શેરની કિંમતના 5% એટલે 5% એટલે કાં તો 0.05. અને જી એટલે કે ગ્રોથ રેટ આપણને આપેલો છે. ડિવિડન્ડનો વૃદ્ધિ દર 6% અંદાજવામાં આવે છે. તો આપણે 6% અથવા તો 0.06 લખી નાખીએ. બસ સૂત્રમાં મૂકીએ. ડી બરાબર 4.75, પી બરાબર 100, 1 - 0.05 પ્લસ જી કેટલો છે? 0.06. સાદુરૂપ આપી દઈએ. 1 ઉપર 4.75 એમના એમ ડિવાઇડેડ બાય 1 - 0.05, 0.95 ઇન્ટુ 100 એટલે 95 પ્લસ 0.06. 4.75 ભાગ્યા 95 કરીએ એટલે આપણને મળશે 0.05 પ્લસ 0.06 એટલે આપણને મળશે 0.11 અથવા 11%. ઇક્વિટી શેર મૂડીની પડતર 11%. ત્યારબાદ એના જેવો જ આપણે લઈએ છીએ ઇલેસ્ટ્રેશન 4. ધનંજય કંપનીનો 100 એવા ઇક્વિટી શેર બહાર પાડે છે. શેર બહાર પાડવાનો ખર્ચ 3% જેટલો છે. બહાર પાડવાનો ખર્ચ આપ્યો જ છે એટલે આપણે 1 - એફ વાળું સૂત્ર આવશે. કંપનીએ શેર દીઠ 8 ડિવિડન્ડ વહેંચેલું છે અને ડિવિડન્ડનો વૃદ્ધિ દર 6% છે. આ વિગતોને ધ્યાનમાં રહીને આપણે ઇક્વિટી શેર મૂડીની પડતર શોધવાની છે. ડાયરેક્ટ જ શોધી લઈએ. ડી શેર દીઠ ડિવિડન્ડ ડાયરેક્ટ બુકમાં જ શોધું છું. શેર દીઠ ડિવિડન્ડ આપણે કેટલું આપેલું છે? શેર દીઠ 8 રૂપિયા ડિવિડન્ડ છે ભાગ્યા પી એટલે કે બજાર ભાવ તમને સમનો આપેલો છે. બજાર ભાવ નથી આપ્યો તો 100 એવા ઇક્વિટી શેર છે એટલે આપણે 100 લઈ લેશું. પ્રાપ્ત થતી રકમ પણ એટલી જ હશે. મૂળ કિંમત એ જ બજાર કિંમત હશે. 1 - એફ એટલે
આપણે શેર બહાર પાડવાનો ખર્ચ 3% એટલે 0.03 અને પ્લસ જી કેટલો છે આપણે વૃદ્ધિ દર 6% એટલે 0.06 સિમ્પ્લિફાય કરીએ આપણે તો આપણને મળશે 8 ભાગ્યા 1 માઇનસ 0.03 એટલે 0.97 ગુણ્યા 100 એટલે કે 97 પ્લસ 0.06 8 ભાગ્યા 97 એટલે આપણને મળશે 0.08 પ્લસ 0.06 એટલે આપણને મળશે 0.14 અથવા તો 14%. સાવ સરળ એના જેવો જ સમ કે જ્યારે તમને દાખલામાં શેર બહાર પાડવાનો ખર્ચ આપેલો હોય ત્યારે ઓનલી અહીંયા ચેન્જ 1 માઇનસ એફ કરવાનું છે. એના પછી આપણે લઈએ છીએ 10મો એવો જ આપણે દાખલો શેર બહાર પાડવાનો ખર્ચ જ્યારે તમને આપેલો હોય. ઉદાહરણ 10 જોઈએ છે. એક કંપનીના ઇક્વિટી શેરનો હાલનો બજાર ભાવ 95 છે. શેર બહાર પાડવાનો શેર દીઠ ખર્ચ 5 રૂપિયા થાય છે અને શેર દીઠ ડિવિડન્ડની રકમ 4.50 છે. અપેક્ષિત વિકાસ દર તમને ક્યારેક કીધું હશે ડિવિડન્ડમાં 6%નો વધારો અપેક્ષિત છે તો એ પણ શું કહેવાય જી ગ્રોથ રેટ. અને અહીંયા શું છે અપેક્ષિત વિકાસ દર 7% છે. ડિવિડન્ડ પછીની જ વિગત તો અત્યારે એટલું ડિવિડન્ડ ચૂકવીએ છીએ 7% વધારાની અપેક્ષા છે. તો આપણે આ જી આપેલું છે. આ માહિતીના આધારે ઇક્વિટી શેર મૂડીની પડતર શોધો. આપણે અહીંયા શેર બહાર પાડવાનો ખર્ચ 5 રૂપિયા આપેલો છે એટલે આપણું સૂત્ર ફરીથી શું થશે. ઉદાહરણ 10 સૂત્રમાં ફક્ત એક જ નવી વિગત કે ઇક્વલ ટુ ડી અપોન પી 1 માઇનસ એફ કરવાનું છે પ્લસ જી તો ગ્રોથ રેટ છે જ. શેર દીઠ ડિવિડન્ડ આપણને કેટલું આપ્યું છે 4.50 અપોન પી કેટલો છે પી આપણને આપેલો છે બજાર ભાવ 95 રૂપિયા 1 માઇનસ એફ કેટલો આપેલો છે તો કે શેર બહાર પાડવાનો ખર્ચ 5 રૂપિયા થાય છે. એટલે ઓકે અહીંયા મેઇન વસ્તુ દાખલામાં ચેન્જ અહીંયા આવ્યો. જ્યારે ટકાવારી હોય ને ત્યારે તમને 1 માઇનસ એફ કરીને લેવાનું હોય. જ્યારે તમને એમ કીધું હોય કે શેર દીઠ બહાર પાડવાનો ખર્ચ 5 રૂપિયા છે તો આપણે શું કરશું પીમાંથી જ એફ માઇનસ કરી દઈશું. એટલે 95 માઇનસ 5 રૂપિયા શેર બહાર પાડવાનો ખર્ચ એટલે બજાર ભાવ 95 થાય છે એમાં 5 રૂપિયા તો આપણે બહાર પાડવાનો ખર્ચ થઈ જાય છે. જેમ ડિબેન્ચરમાં પ્રાપ્ત થતી રકમ આપણે શોધતા હતા કે ટોટલ 95 રૂપિયા પ્રાપ્ત થાય એમાંથી 5 રૂપિયા તો આપણે એક્સપેન્સ કરી નાખીએ છીએ બહાર પાડવાનો ખર્ચ થઈ જાય છે એટલે નેટ કેટલા મળે છે 90 રૂપિયા પ્લસ જી વૃદ્ધિ દર આપ્યો છે 0.07 7% એટલે 4.5 ભાગ્યા 90 પ્લસ 0.07 4.5 ભાગ્યા 90 કરીએ એટલે આપણને મળશે 0.05 પ્લસ 0.07 એટલે આપણને મળશે 0.12 અથવા તો 12%. ઇક્વિટી શેર મૂડીની પડતર 12% થશે. આ વાત કરી આપણે કઈ રીતની ડિવિડન્ડની રીત. પહેલી રીત ડિવિડન્ડની પદ્ધતિ. જ્યારે દાખલામાં તમને શેર દીઠ ડિવિડન્ડની ચર્ચા આપેલી હોય અથવા તો નેક્સ્ટ ટાઈમમાં આપણો અપેક્ષિત વૃદ્ધિ દર શું છે એને ધ્યાનમાં લઈને આપણે ઇક્વિટી શેર મૂડીની પડતર શોધી છીએ. પણ બીજી રીત છે આપણી કમાણીની રીત. હવે એની ચર્ચા લઈએ. શેર દીઠ કમાણીને જેમાં ધ્યાનમાં લેવામાં આવતું હોય પણ આ રીતમાં મેઇન વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે આપણે આમાં ડિવિડન્ડને ધ્યાનમાં નથી લેતા. શેર દીઠ આપણે કેટલા કમાઈએ છીએ એને ધ્યાનમાં લઈએ છીએ. પણ આ પદ્ધતિની કેટલીક ધારણાઓ છે જેવી કે કંપનીના કમાણીને આધારે અમુક ડિવિડન્ડ મળશે એવી અપેક્ષાએ શેરની બજાર કિંમત આપણે નક્કી કરતા હોઈએ છીએ. બીજી ધારણા છે રોકાણકારો ભવિષ્ય માટે સંભાવનાને આધારે શેર દીઠ મળવાપાત્ર ડિવિડન્ડનો કોઠો તૈયાર કરી શકે છે. ત્રીજું છે શેર દીઠ ડિવિડન્ડ 0 કરતાં વધુ હોય છે. અહીંયા એવી ધારણા કરવામાં આવે છે કે શેર દીઠ ડિવિડન્ડ 0 કરતાં વધુ હોય છે. ચોથું છે ડિવિડન્ડની ચૂકવણી ગુણોત્તર સ્થિર છે. પાંચમું અને છઠ્ઠું મહત્વનું કે કંપની દેવા દ્વારા મૂડી પ્રાપ્ત કરતી નથી એવી અહીંયા ધારણા કરવામાં આવે છે. હકીકતમાં જનરલી જેટલી કંપનીઓ હોય
દરેક કંપનીએ ઇક્વિટી શેર મૂડી બહાર પાડવી તો કમ્પલસરી જ છે, પણ જનરલી કંપની ઇક્વિટી શેર મૂડી સાથે ઉછીની મૂડી પણ બહાર પાડતી હોય છે. પણ અહીંયા કમાણીની રીતમાં એવી ધારણા કરવામાં આવે છે કે કંપની દેવા દ્વારા મૂડી પ્રાપ્ત કરતી નથી. અને છઠ્ઠું છે, કંપનીનો કમાયેલો બધો જ નફો શેર હોલ્ડરને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી દે છે, એટલે કે નફાનું પુનઃરોકાણ શૂન્ય છે. આ બે ધારણા થોડીક વાસ્તવિક નથી એમ કહી શકાય, કારણ કે કંપની જેટલું કમાય એટલું બધું જ શેર હોલ્ડરને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી દેતી નથી. એ થોડુંક રાખી મૂકેલી કમાણીના સ્વરૂપે પોતાની પાસે રાખે છે, ભવિષ્યમાં વિકાસ અર્થે જે પ્રોજેક્ટ હોય એના પૂરા કરવા માટે કામ આવે એટલા માટે. પણ અહીંયા એવી ધારણા કરવામાં આવે છે કે નફાનું પુનઃરોકાણ શૂન્ય છે, જેટલો નફો પ્રાપ્ત થાય છે એટલો બધો જ શેર હોલ્ડરને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી દેવામાં આવે છે. બરાબર. સોલોમન ઇઝરાએ પોતાના બુક ધ થિયરી ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં એક સૂત્ર આપ્યું છે, કમાણીની રીતનું સૂત્ર. આપણે હમણાં જ વાત કરી, પહેલે જ સૂત્ર લખ્યું ત્યારે કે ઈ બરાબર E/P. અહીંયા ખાસ મહત્વનું, ઈ પણ દાખલામાં તમને જનરલી આપેલું નહીં હોય. શેર દીઠ કમાણી, શેર દીઠ કમાણી ના આપ્યું હોય તો કુલ કમાણી ભાગ્યા શેરની સંખ્યા કરીને આપણે શેર દીઠ કમાણી શોધવી પડે. અને શેર દીઠ પ્રાપ્ત થતી રકમ આપી હોય તો ઈ, અથવા તો શેરની ચોખ્ખી ઉપજ જેને આપણે કહેતા હોઈએ એ આપેલું હોય તો એના દ્વારા કરવાનું છે. સાવ નાનકડું સૂત્ર કે ઈ બરાબર E/P. લઈ લઈએ આપણે એને લગતા દાખલાઓ. સાવ સરળ દાખલા. સૂત્ર યાદ રહેવું જોઈએ ને દરેક સૂત્રમાં જે છે એનો મતલબ શું થાય છે એ ખાસ ધ્યાનમાં રાખવું. ચિરાગ લિમિટેડ કંપનીએ 10,000 ઇક્વિટી શેર બહાર પાડેલા છે, જેની દાર્શનિક કિંમત 75 રૂપિયા છે અને બજાર કિંમત 100 રૂપિયા છે. બજાર કિંમત કેટલી છે? 100 રૂપિયા છે. કંપનીનો ચાલુ વર્ષનો નફો 1 લાખ રૂપિયા છે. 10,000 શેરનો નફો કેટલો છે? 1 લાખ રૂપિયા છે. કંપનીના મૂડી માળખામાં દેવું નથી. કંપની પોતાની વિસ્તૃતીકરણની યોજના માટે 2,25,000ના વધારાના શેર બહાર પાડવા માંગે છે અને શેર દીઠ 10 રૂપિયા વટાવ આપવા માંગે છે. શેર બહાર પાડવાનો ખર્ચ શેર દીઠ 10 રૂપિયા આવે એમ છે. ઇક્વિટી શેર મૂડીની પડતર શોધો. અહીંયા આપણે શું આપ્યું છે? શેર દીઠ એટલે કંપનીનો ચાલુ વર્ષનો નફો આપ્યો છે અને અહીંયા ક્યાં ડિવિડન્ડનો વૃદ્ધિ દર કે એવું નથી, એટલે આપણે કમાણીની રીતના સૂત્રનો ઉપયોગ કરશું. આપણો નાનકડો સૂત્ર કે ઈ બરાબર E/P, જ્યાં ઈનો મિનિંગ શું થાય છે? શેર દીઠ કમાણી. શેર દીઠ કમાણી, અર્નિંગ પર શેર. તો અહીંયા આપણે શેર દીઠ કમાણી કેટલી થાય છે એ તો નથી આપ્યું, પણ કુલ કમાણી કીધી છે. કંપનીનો ચાલુ વર્ષનો નફો 1 લાખ રૂપિયા છે અને આપણા શેર કેટલા છે? 10,000 શેર છે. તો આપણે શેર દીઠ કમાણી શોધવી હોય તો કુલ કમાણી 1 લાખ ભાગ્યા 10,000 શેર, એટલે એક શેરની કમાણી કેટલી થાય? 10 રૂપિયા થાય. પછી પી એટલે કે પ્રાપ્ત થતી રકમ, તો કે શેર દીઠ બજાર ભાવ 100 રૂપિયા છે. એમાંથી તમને ખબર છે પ્રાપ્ત થતી રકમમાં વટાવ હોય તો વટાવ બાદ કરવો પડે, ડિવિડન્ડથી બહાર પાડ્યા હોય પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો પ્રીમિયમ એડ કરવું પડે. શેર દીઠ 10ના વટાવે આપણે બહાર પાડ્યા છે અને શેર બહાર પાડવાનો ખર્ચ શેર દીઠ 10 રૂપિયા છે. બંને શેર દીઠ જ આપ્યા છે એટલે ડાયરેક્ટ આપણે માઇનસ કરશું 10 રૂપિયા વટાવ અને 10 રૂપિયા શેર બહાર પાડવાનો ખર્ચ. આમ મળશે કેટલા? આપણે 80 રૂપિયા. મૂકી દઈએ સૂત્રમાં. ઈ છે આપણું 10 ભાગ્યા પી એટલે કે 80, એટલે આપણને મળશે 0.125, એટલે કે 12.5% ઇક્વિટી શેર મૂડીની પડતર. સાવ નાનકડો, પણ મેઇન વસ્તુ ઈ અને પી કયા લેવાય એ તમારે દરેક દાખલામાં જોવાનું છે. ઉદાહરણ 6 લઈએ છીએ. એના પછીનો, એક કંપનીની વર્તમાન કમાણી, કુલ નફો અથવા વર્તમાન કમાણી કેટલી છે? 4 લાખ રૂપિયા છે. કંપની 100નો એક એવા 40,000 શેર બહાર પાડેલા છે. બજાર ભાવ 100 રૂપિયા છે. આપણે મૂળ કિંમતને નહીં, પ્રાપ્ત થતી રકમ અથવા તો બજાર કિંમત શેરની કુલ ઉપજને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. 100 રૂપિયા છે. કંપની તેના ભવિષ્યના વિકાસ માટે રૂપિયા 5 લાખનું ભંડોળ
ભવિષ્ય માટે આટલા રૂપિયા બહાર પાડવા માંગે છે, આટલી શેર મૂડી બહાર પાડવા માંગે છે. કંપનીને શેર બહાર પાડવાનો સરેરાશ ખર્ચ તેની મૂળ કિંમતના 10% થશે. મૂળ કિંમતના 10% કીધું હોય ત્યારે મૂળ કિંમતને જ ધ્યાનમાં લેવી. કીધું હોય આના આટલા ટકા તો એને જ લેવા. અહીંયા મૂળ કિંમત અને બજાર કિંમત 100 જ છે, બંને સરખા જ છે, પણ ક્યારેક સરખા ના હોય ત્યારે ભૂલ થશે. મેં ખાસ ડિબેન્ચરમાં પણ એ વસ્તુ ધ્યાન દોર્યું હતું. ઘણીવાર તમને બહાર પાડવાનો ખર્ચ આપ્યો હોય 10%, તો 10% કોના લેવાય? મૂળ કિંમતના. તો મૂળ કિંમત ઘણીવાર 200 હોય ત્યારે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. 200 કે 500 રૂપિયા મૂળ કિંમત હોય ડિબેન્ચરની ત્યારે ભૂલ થતી હોય છે. એટલે શું કીધું છે એના ઉપર ફોકસ કરવું. કંપની 10%ના વટાવથી નાણાં બહાર પાડવાની હોય તો કંપનીની નવી ઇક્વિટી શેર મૂડીની પડતર શોધો. તો આપણે લઈ લઈએ. અહીંયા પણ કમાણી આપેલી છે એટલે આ જ સૂત્રની મદદથી આપણે ઇક્વિટી શેર મૂડીની પડતર શોધશું. KE = E/P. E એટલે અર્નિંગ પર શેર, શેર દીઠ કમાણી. કંપનીની કુલ કમાણી છે 4 લાખ અને શેર કેટલા છે? 40,000 શેર છે. આપણે ત્રિપદી માંડવી હોય તો પણ શું કરી શકીએ? 40,000 4 લાખ રૂપિયા કમાણી, તો એક શેરની કમાણી કેટલી? એટલે આપણને મળશે 10 રૂપિયા. અને P એટલે કે પ્રાપ્ત થતી રકમ, તો કે બજાર ભાવ 100 છે, એમાંથી 10% વટાવે શેર બહાર પાડ્યા છે એટલે 10 રૂપિયા એ બાદ થઈ જાય. અને મૂળ કિંમતના 10% શેર બહાર પાડવાનો ખર્ચ આવે છે. મૂળ કિંમત 100 છે, એના 10% એટલે 10 રૂપિયા શેર બહાર પાડવાનો ખર્ચ. એટલે આપણે નેટ કેટલી રકમ પ્રાપ્ત થશે? 80 રૂપિયા. એટલે ફરીથી પાછું આપણું એ જ 10/80 એટલે એ જ સિમ્પ્લિફિકેશન 1/5 અથવા તો 12.5%. ફક્ત અહીંયા શેર દીઠ કમાણીની રકમ ચેન્જ થઈ. બરાબર. હવે લઈએ છીએ લાસ્ટ ઉદાહરણ, ઉદાહરણ 7. ઇક્વિટી શેર મૂડીની પડતર ગણવાનું લાસ્ટ ઉદાહરણ લઈએ છીએ. ઉદાહરણ 7. સરગમ કંપનીની ઇક્વિટી શેરની સંખ્યા 50,000 છે. વર્તમાન બજાર કિંમત 100 રૂપિયા છે. વર્તમાન કમાણી 4,50,000 છે. બજાર કિંમત, વર્તમાન કમાણી. વિસ્તૃતીકરણની યોજના માટે 10 લાખ રૂપિયાના નવા ઇક્વિટી શેર 6%ના વટાવે બહાર પાડવા માંગે છે. આ મૂડી બહાર પાડવાનો ખર્ચ 4% થશે તેવો અંદાજ છે. જો કંપનીની કમાણી સ્થિર હોય તો ઇક્વિટી શેર મૂડીની પડતર શોધો. અહીંયા આપણી ધારણામાં જ છે કે કમાણી સ્થિર રહે છે. ક્લિયર? એટલે આપણે લઈ લઈએ સૂત્ર એ જ કે E = E/P, જ્યાં E બરાબર શેર દીઠ કમાણી. ટોટલ કમાણી, વર્તમાન કમાણી કેટલી છે? 4,50,000 અને આપણી શેરની સંખ્યા કેટલી છે? 50,000. એટલે આપણે લઈએ 4,50,000 ભાગ્યા 50,000 એટલે 9 રૂપિયા શેર દીઠ, એક શેર દીઠ કમાણી આપણે 9 રૂપિયા થાય છે. ભાગ્યા P. P એટલે પ્રાપ્ત થતી રકમ. તો અહીંયા શેરની બજાર કિંમત કેટલી છે? 100 છે. તો 100 માઇનસ મૂડી બહાર પાડવાનો ખર્ચ 4% અને વટાવનો દર છે 6%. એટલે આપણે બાદ કરી દઈએ 6 રૂપિયા અને 4 રૂપિયા. અહીંયા 100 રૂપિયા છે પ્રાપ્ત થતી રકમ કે મૂળ કિંમત કે બજાર કિંમત. એટલે ગણતરી સરળ છે. ક્યારેક તમને કીધું હોય કે ઇક્વિટી શેર 200 રૂપિયાનો છે તો એના 6% લેખે 12 રૂપિયા વટાવ થાય. ક્લિયર? એટલે એવી ભૂલ ના કરવી. ટોટલ આપણે પ્રાપ્ત થતી રકમ કેટલી થશે? 90 રૂપિયા. 9/90 કરીએ એટલે આપણને મળશે 0.10 એટલે કે 10%. આમ આજના લેક્ચરમાં આપણે ટોટલ 10 ઉદાહરણ ઇક્વિટી શેર મૂડીની પડતર ગણવાના દાખલા લીધા. એવા બીજા પ્રેક્ટિસ સમ કરજો અને 2 મહત્વની રીતના મેં સૂત્ર લખાયા છે એ ખાસ લખી લેશો. આપણે 2 રીત, ડિવિડન્ડની રીત અને કમાણીની રીત. થેન્ક યુ.